મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવાસ દરમિયાન વિવિધ વૈશ્વિક કંપનીઓ સાથે અત્યંત સકારાત્મક અને મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું. અનેક અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવામાં ઉત્સુકતા દર્શાવી છે. આ મુલાકાતના પરિણામે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં મોટા પાયે મૂડી રોકાણ આવવાની શક્યતા છે. આ વૈશ્વિક રોકાણોથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને કેટલી ગતિ મળશે? તમારા વિચારો કોમેન્ટ્સમાં જણાવો. ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છીએ. માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે. એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે. અને ખૂબ સારી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે. એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે. આભાર. થેન્ક યુ.